આમ તો કરશન બાપુ ભાદરકા ભાષણ પૂરું કરે એટલે તમે રૂવાટા જો તમારા શરીરના એક એક રૂવાટા ઊભા થઈ ગયા હોય. મારી વાત સાચી છે? અહીંયા મંચસ પર બિરાજમાન અમારે જ્વેલબેન વસરા, જેને આજ તમે નવું નામ આપ્યું એવા અમારા પ્રિય સ્વામીજી હિમાંશુભાઈ બેન અને જે અમારા પ્રદેશની ટીમ, તમામને આ તકે યાદ કરીએ છીએ. પણ સાથે જ જે મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે, તો તમામ ગ્રામજનોનું હું રાજુભાઈ કરપડા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ અહીંયા જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમારી ગામમાં નેતાઓ આવે, ભાષણો કરે, નવા નવા વાયદા આપે, વચન આપે, આવું બધું થાય છે ને. કરશન બાપુએ જે વાત કરી કે અહીંયા ચૈતરભાઈ વિશે વાત કરી, ચૈતરભાઈ ના વખાણ કર્યા, ચૈતરભાઈ મજબૂતાઈથી લડે છે, ચૈતરભાઈ ભાજપને પ્રયત્ન કરે છે, ભાજપની નિંદર હરામ કરવાનું કામ ચૈતરભાઈએ કર્યું છે. ખૂબ વખાણો આપણે સાંભળીએ છીએ. હવે એના મૂળમાં જઈએ કે ખરેખર ચૈતરભાઈ શા માટે આટલા મજબૂત છે, શા માટે ચૈતરભાઈ મજબૂતાઈથી ફાઇટ આપે છે. પોતે જેલમાં ગયા, એમના ધર્મપત્નીને જેલમાં પૂરવામાં આવ્યા, તેમ છતાંય ભાજપની સામે નખશીખ નમતું નથી જોઈતું અને આહવાન કર્યું છે કે ચૂંટણીમાં રણ મેદાનમાં સામે આવી જજો, પરિણામ જે કોઈ આવે ચૈતર વસાવા નમતું નહીં આપે. તો હું અહીંયા આવતા પહેલા મને ઇતિહાસ વાંચવાનો ખૂબ શોખ. અવારનવાર વાતો કરીએ ચૈતરભાઈ મજબૂત છે, ચૈતરભાઈ મજબૂતાઈથી લડે છે, તો આજ હું ઇતિહાસને દોહરાવવા માંગુ છું. મેં ઇતિહાસ વાંચ્યો છે કે જ્યારે આ જગતના બાપને એટલે કે સોમનાથની સખાતે હમીરજી ગોહિલ નીકળ્યા કરશન બાપુ, ત્યારે હમીરજી ગોહિલની સાથે આ રાષ્ટ્રને બચાવવા, સોમનાથ મંદિરને બચાવવા માટે આદિવાસી સમાજ હમીરજી ગોહિલની સાથે આવેલો છે. મહારાણા પ્રતાપની વાત કરીએ, ઇતિહાસ ખંખોળવાની છૂટ છે. મહારાણા પ્રતાપને છેલ્લા દિવસોમાં જેમનું આખરી જીવન હતું ત્યારે અકબરની સામે દુશ્મની કરી અને આજે મહારાણા પ્રતાપને સાચવા છે. જ્યારે રાષ્ટ્ર પર જોખમ આવ્યું છે, જ્યારે અભ્યાસને બચાવવાની જરૂર પડી, જ્યારે ધર્મને બચાવવાની જરૂર પડી, ત્યારે આદિવાસી સમાજ સૌથી આગળ આવીને ઉભો રહ્યો છે. અમારા જીવનું બલિદાન દઈશું પણ રાષ્ટ્રને બચાવીશું. તમે મહારાણા પ્રતાપ થી લઈ અને હમીરજી ગોહિલ, સોમનાથનો ઇતિહાસ ચેક કરવાની છૂટ છે. એ ઇતિહાસના પાયામાં પણ અહીંયા આદિવાસી સમાજની જે મર્દાનગી હતી, દેશ માટે, રાષ્ટ્ર માટેનો જે પ્રેમ હતો, જે ખરેખર દુશ્મનો સામે લડવાની તાકાત હતી, ની તાકાતના દર્શન એ ચોપડાઓમાં પણ આજે થાય છે. જ્યારે અહીંયાથી ભાઈ ચૈતરભાઈ ની વાત કરવામાં આવી, બીજી એક એવી જ વાત કરવામાં આવી કે ખરેખર વિકાસ થયો છે. આવી વિકાસના નામે પણ વાતો થાય છે. આજે અમે દૂર દૂરથી મત માંગવા શા માટે આવ્યા છીએ? શા માટે અમે ચૈતરભાઈની અપીલ કરીએ છીએ? શા માટે કહીએ છીએ કે આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપો? શા માટે કહીએ છીએ કે ભાજપને હવે ઘર ભેગી કરવાનો સમય થયો છે? તો એને ટૂંકી વાત કરી દઉં. જે લોકો તમારી વચ્ચે આવે, વિકાસની વાતો કરે, આજે હું તમને પૂછવા માંગુ છું કે ભણેલા ગણેલા યુવાનોને સમયસર નોકરી મળે છે ખરી? મને તમારી પાસેથી જવાબ જોઈએ. નોકરી મળે છે? અહીંયા જીઆઈડીસી વિસ્તારમાં તમારું શોષણ થતું હોય ત્યારે કોઈ નેતા આવીને બોલે છે? એની સાથે સાથે સૌથી મોટી વાત છે, દરેક વસ્તુ સહન થાય. ખોટું બોલ્યા તોય મત આપ્યા, 15 લાખ રૂપિયા આપવાની વાત કરી, વચન પૂરું ન કર્યું તોય મત આપ્યા, 2 કરોડ રોજગારીની વાત કરી, વચન પૂરું ન કર્યું તો પણ આપણે મત આપ્યા, દરેક પરિવારને પાકું મકાન બનાવવાની વાતો કરી તો પણ આપણે મત આપ્યા, એક પણ વચન પૂરું નથી કર્યું તેમ છતાંય મત આપ્યા.
આજે પરિસ્થિતિ એ થઈ કે આ દેશની બેન દીકરીઓ સલામત નથી ને એટલે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આખરી મોકો છે આપણા દેશની બેન દીકરીઓ માટે લડવાનો સમય પાકી ગયો છે. સ્વયંભૂ તમારે બધાએ 7 તારીખે નીકળવાનું છે અને આ ભ્રષ્ટ ભાજપના શાસકો, જે હિન્દુ ધર્મ વિરોધી શાસકો, જે મહિલાઓ, માતાઓ, બહેનોના જે ખરેખર ઇજ્જત આબરૂ નથી સાચવી શકતા, એને જડબાતોડ જવાબ આપવાનો સમય આવતી 7 તારીખે આવી ગયો છે. ખરેખર જડબાતોડ જવાબ આપીશું. બે હાથ ઊંચા કરીને જવાબ આપો. ખરેખર ભાજપને ભગાવવાનો સમય બાકી ગયો. બેન દીકરીઓની ઇજ્જત માટે આ લોકોને ઘરે મોકલી દેશું. ચૈતર વસાવાને જીતાવીશું. ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ભરૂચનો ઇતિહાસ લખવાનો છે ને જવાબદારી તમારા માથા પર મૂકવાની. આવનાર સમયમાં જે કાંઈ વધારે હવે સમય નથી લેવો, પણ જે જવાબદારી તમારા માથા પર છે, અમે તો અહીંયા મત નથી આપી શકવાના. અમે અહીંયા મત નથી આપી શકવાના, પણ અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે અમારા વિસ્તારનું ભલું કરવા, અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, આ દેશના ખેડૂત, ગરીબ, મધ્યમ વર્ગના લોકોના બાળકોના ઉજળા ભવિષ્ય માટે શરૂઆત ભરૂચથી કરવાની છે. મત તમારે આપવાનો છે. ચૈતરભાઈને દિલ્હી તમારે મોકલવાના છે. જેવી રીતે કરશન બાપુએ જવાબદારી લીધી, હું પણ ખાતરીપૂર્વક કહું છું કે ગુજરાતની એક વ્યક્તિ માટે ચૈતરભાઈ અહીંયાથી લોકસભામાંથી ગર્જના કરશે. અને આ ભાજપે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે સાંસદ સભ્યની તાકાત શું હોય. આ તાકાત બતાવવાનું કામ પણ ચૈતરભાઈ કરશે. તો આપણી જવાબદારી બને 7 તારીખે હું, તમે, આપણા પરિવાર, આપણા લાગતા વળગતા, આપણા સગાવાલા, જેનું પણ મતદાન ભરૂચ લોકસભાની અંદર આવે છે, તમામને વિનંતી કરવાની છે. એક મોકો ચૈતરભાઈ વસાવાને આપવાનો છે. એક વખત ઝાડુનું બટન દબાવવાનું છે અને ગુજરાતનો, દેશનો ઇતિહાસ લખવા માટે મારે તમારે આગળ વધવાનું છે. બોલો, તૈયારી છે? સંપૂર્ણ તૈયારી સાથે. તો આ વાત સાથે મારી વાત પૂરી કરતા પહેલા એક ટૂંકી બીજી વાત કરી દઉં. છેલ્લી વાત, જે વિકાસની વાત આપણી અધૂરી રહી, તો જે લોકો વિકાસની વાતો કરે છે, હું તમને પૂછવા માંગુ છું કે ભરૂચ લોકસભાના તમામ ગામડાઓની અંદર પીવાનું પાણી સમયસર મળે છે ખરા? આગળના ગામડામાંથી અમે જઈને આવ્યા, અમને ખબર પડી કે સરદાર સરોવર ડેમની વાતો થાય છે, નર્મદા અહીંયા બાજુમાં છે, ભરૂચના ગામડામાં હજુ સમયસર પીવાનું પાણી પહોંચ્યું નથી. ગુજરાતની મધ્યમાં ચોટીલા ચામુંડમાના મંદિરથી તમે પ્રખ્યાત મંદિરથી વાકેફ હશો. ચોટીલા તાલુકાની અંદર જે ખરેખર ગુજરાતની મધ્યમાં આવેલો તાલુકો છે, તેમ છતાંય ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારમાં એક મહિના સુધી પાણી આ લોકો પહોંચાડી શકતા નથી. આપણી બહેનો દીકરીઓ 4 કિલોમીટર સુધી માથે 3 બેડા મૂકી અને કુવા હોય ત્યાં નાના નાના જે વીરડાઓ કરેલા હોય, કોઈના બોરમાં થોડું પાણી આવતું હોય, આ પાણી લેવા કાખમાં છોકરું રાખી, માથે 3 બેડા રાખી અને આપણી બેન દીકરીઓને જવું પડે છે. આ પીડા ભ્રષ્ટ ભાજપના નેતાને ન હોય, આ પીડા મને તમને થવી જોઈએ. આ પીડા એક માણસ તરીકે મને તમને થવી જોઈએ. અહીંયા બેઠેલા બાળકોની હાલત જોઈએ છીએ, દુઃખ થાય છે અમને કે આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની હાલત કઈ છે. ખરેખર આ દેશની વાસ્તવિકતાથી હું તમે દૂર નહીં ભાગી શકીએ. આપણા બાળકોની હાલત જોઈએ. જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે વિનંતી તમને કરું છું કે એક વખત ઘર સામું પાછું વળીને જોજો. આપણા માથે, આપણા ઘર માથે દેણું કેટલું છે, આપણા બાળકોની, આપણા બહેનો દીકરીઓની, ધર્મ પત્નીની ખરેખર શું હાલત છે, આ એક વખત જોઈજો અને પછી અહીંયા મત આપવા જજો. હું દાવા સાથે કહું છું કે ઝાડુના બટન સામે જ તમારી આંગળી જશે. તમને ભગવાન પણ ઈશારો કરશે કે દિલ્હી મોડેલ
મોડેલ ગુજરાતને બનાવવું છે, બાળકોને સારું શિક્ષણ આપવું છે, આરોગ્યની સારી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી કરાવવી છે, ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે લડનારો યોદ્ધા ગુજરાતને મળ્યો છે, એને મજબૂત બનાવવા માટે ઝાડુના બટન સામે મત આપો, ચૈતરભાઈ વસાવાને જીતાવો. આ જવાબદારી તમારા માથે મૂકીને આજ અમે જઈએ છીએ. પરિણામ આવી જાય અને પછી તુરંત જ અમે આ ગામડાઓમાં મીઠાઈ લઈને આવશું. એ જવાબદારી અમારી, મીઠાઈ અમે ખવડાવશું, મતદાન તમારે કરવાનું. બોલો તૈયારી? બે હાથ ઊંચા કરી ભારત માતાની જય એવી રીતે બોલાવીએ કે આજે વર્ષોથી જે અહીંયા ચૂંટાઈને જાય છે એના કાન સુધી અવાજ પહોંચવો જોઈએ. ચૈતર વસાવા જ ચાલે, એક જ ચાલે, એક જ ચાલે, ચૈતરભાઈ. બોલો ભારત માતા કી જય. જવાન એક જ ચાલે, એક જ ચાલે. અહીંયા કોસંબડી ગામના તમામ મહાનુભાવો, બહેનો, યુવાનો, વડીલો, ભૂલકાઓ હૃદયપૂર્વક ખૂબ ખૂબ ફરી વખત તમારો આભાર વ્યક્ત